સદગુરુ નિષ્કળાનંદ સ્વામીની પંક્તિના સહારે જીવન ઉપયોગી બે વાતો સાંભળવાનો આપણે અવસર મેળવેલો. સાચો મેળો સત્સંગ અંગે અચળ કરી રાખજો. સત્સંગ બહુ સાચો અને સારો મેળો છે અને એમાં બીજો કોઈ રંગ ચડી જાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. એ વાતમાં ઘણો બધો વિચાર વિમર્શ એ અંતર્ગત આપણે જોયો કે બીજો રંગ શા માટે ચડે અને કયો ચડે, શેની સંભાવના છે. એ બધી વાત આપણે ગઈ સભામાં થોડા સાંભળી, થોડા સમજવાનો પ્રયાસ કર્યો. આગળની પંક્તિ જરા લઈએ, પરંતુ એ પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ. સત્સંગ મળવો એ તો મોટી વાત છે જ, ધ્યાનથી સાંભળજો. સત્સંગ મળવો એ તો મોટી વાત છે જ, પણ સત્સંગ મળ્યા પછી સત્સંગ જાળવી રાખવો એ એના કરતાં મોટી વાત છે. સત્સંગ મળવો તો મોટી જ વાત છે, પરંતુ આ ભેડામાં રહેવું એ બહુ મોટી વાત છે. એક વાત કરીને પછી આગળ વધી જવું છે. મહારાજ વખતના ઘણા બધા એવા પ્રસંગો છે કે ભીડો બહુ પેડો હોય, તકલીફ મુશ્કેલી બહુ પેડી હોય, પણ સહેજ પણ મન ક્યારેય આડાઅવળું ગયું નહીં, મન ક્યારેય ચલાયમાન થયું નહીં. ગમે એવી તકલીફ પડી, ક્યારેક ક્યારેક મહારાજે વૈધા હોય, મહારાજ ખીજાણા હોય, છતાં પણ એમાં ક્યારેય ફેર નથી પડ્યો. એ કથા આપણે ઘણીવાર સમય થોડુંક સંક્ષિપ્તમાં વાત કરીને આગળ વધવું છે. ગઢપુર ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલે અને પેલો રત્ના કડિયા શિખરનું કામ ચાલતું હતું અને નિષ્કળાનંદ સ્વામી એ સેવામાં વધારેમાં મહેનત કરતા હતા, કારણ કે સ્વામીનું કામ એ થોડુંક એ પ્રકારનું શિલ્પકામ સ્વામી જાણે. સ્વામીએ એક પોતાને હાથે એક કમાન બનાવી છે. ક્યાં છે ખબર કોઈને? કોને કોને દર્શન કર્યા? વાહ! ધોલેરામાં નિષ્કળાનંદ સ્વામીએ પોતાને હાથે એક બહુ સરસ કમાન બનાવી, આખું મંદિર રીડેવલપ કર્યું, આખું મંદિર નવેસરથી બનાવ્યું, પણ એ સ્મૃતિ આજે પણ એવી ને એવી છે. આજે 200 વર્ષ આવતા વર્ષે પૂર્ણ થાય છે. બહુ મોટો ઉત્સવ થવાનો છે ધોલેરા ધામમાં, ત્યારે આ વાતને ખાસ યાદ કરવી પડે. નિષ્કળાનંદ સ્વામી કમાન બનાવી હતી, હાથમાં ટાંકણું લઈ. તમને ખબર છે નિષ્કળાનંદ સ્વામી મૂળ કારીગર શેના હતા? સુથારી કામ કરતા. હવે સુથારી કામ અને આ કામ બે એક કહેવાય? રાજુભાઈ, બે કામ કેટલા ફરક? લાકડાનું કામ કરતો એ પથ્થરનું કામ કેમ કરે, ને પથ્થરનું કામ કરતો લાકડાનું કામ કેમ કરે? પણ સ્વામિનારાયણ ભગવાનના સાધુ લાકડા ને પથ્થર બેયના કામ કરે, કારણ કે કારીગર નહોતા, એ ભગવાનના પરમ સેવક હતા. અને સેવકને કોઈ બાઉન્ડ્રીજ ન હોય, એને જે આદેશ કરે બધુંય કરે, અને જે કરે બધુંય થાય, જે કરે બધુંય થાય. આપણા મુકુંદ ભગત છે, એનાથી હું ન થાય મને તમે ખાલી કહો, એનાથી શું ન થાય. અને આ શબ્દો મારા નથી, આ શબ્દો લોયાના ત્રીજા ભટ્ટના મૃતના છે. મહારાજ કે ભગવાન અને ભગવાનના સંતનો જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, એનાથી શું ન થાય? એનાથી બધું જ થાય. જે કરવું ઘટે એ બધું એનાથી થાય. નિષ્કળાનંદ સ્વામી બહુ મોટા ભગવાનના સંત હતા, મહારાજના ધામના મુક્ત હતા. આપણે વાત કયા ગામની કરતા હતા? મૂળ ગઢડાની. ગઢડા મંદિરનું કામ ચાલે અને રત્ના કડિયા શિખરનું કામ કરવા માટે ઉપર ચડેલા નિષ્કળાનંદ સ્વામીએ દોરડાનો પેલો સરસ વ્યવસ્થા કરી અને એક બહુ મોટો પથ્થર ઉપર ચડાવ્યો હતો. પથ્થર ઉપર ચડી ગયો. નિષ્કળાનંદ સ્વામીએ કીધું કે ભાઈ આ પથ્થર ચણીને અને પછી હેઠો ઉતરજે. બોલો કે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો, હવે કંઈ ચડશે નહીં. સ્વામી કહેવાય આટલું કામ પતાવી દે, પછી આપણે જમવું જ છે ને. 2-3 વાર સ્વામી આગ્રહ કર્યો, અને વધારે સ્વામીએ થોડોક આગ્રહ કર્યો એટલે ઓલાની કમાન છટકી. કમાન છટકી અને સીધી એક લાત મારીને પથ્થર નાખ્યો હેઠો, દળદળતો આવ્યો હેઠો. આજના જેવી ક્રેનો નહોતી ભાઈઓ, આજના જેવી વ્યવસ્થાઓ નહોતા. બાવડાના બળ કરી અને ઉપર ચડાવ્યો તો એ પથ્થર
પથ્થર એવો હેઠો, સ્વામી તો એક બાજુ હટી ગયા, નકર ઈજા થઈ જાય એવું હતું. સ્વામી નીચે સાઈડમાં વયા ગયા, પથ્થર હેઠો પડ્યો, રત્નો હેઠો ઉતરો, અને સ્વામી થોડું ખીજાણા કે મૂર્ખા ખબર પડતી નથી, આટલી મહેનત કરીને પથ્થર ઉપર ચડાવ્યો અને લાત મારીને હેઠો નાખ્યો. તારે નહોતો ચણવો તો જ્ઞાન તો રાખવો હતો. વાત સાચી ને સ્વામીની, કે ત્યાં તો રાખવો તો હેઠો કામ નાખ્યો. સ્વામી થોડું વૈઢા. સ્વામી ખીજાણા એટલે રત્નાભાઈ રિહાણા. રત્નાભાઈ રિસાણા અને રોંઢો થયો. કામકાજ શરૂ થવાનો સમય થયો, પણ મંદિરનું કામ ચાલુ ન થયું. મહારાજ હાથમાં છડી લઈને અને પગમાં મોજડી પહેરી અને પ્રભુ કામ જોવા માટે નીકળ્યા, પણ કામ બંધ. મહારાજે પૂછ્યું, આ કામ કેમ બંધ છે? રત્નો ક્યાં? કે બીમાર છે કે શું? એટલે કોઈએ કીધું, માના મહારાજ બીમાર તો કાંઈ નથી, પણ એવું જાણ્યું છે કે રિહાણો છે. મહારાજ કે તો કંઈ અઘરું કહેવાય, શું થયું? એટલે સંતોએ વાત કરી કે નિષ્કુળાનંદ સ્વામી થોડું વૈઢા એટલે રિહાણો છે ને કામે ચેડો નથી. મહારાજ કે સારું. સાંજની સભા થઈ અને સભામાં નિષ્કુળાનંદ સ્વામી બેઠા હતા અને રત્નાકડીએ બેઠા હતા. રત્ના ભગત એ ભગવાનના ધામના મુક્ત છે, પણ આપણને શીખવવા માટેનો આ પ્રસંગ છે. આપણે આ ભૂલ ન કરીએ એના માટેનો આ પ્રસંગ છે, એવું વિચારીને સાંભળજો. મહારાજ ભર સભામાં નિષ્કુળાનંદ સ્વામીને વૈઢા. મહારાજ કે આ સાધુ થઈ ગયા એટલે બીજાને વઢવાનું, બીજાને ખીજાવાનું? આ કેટલી મહેનત કરતા હોય, કેટલો દાખલો કરતા હોય, કેટલો પ્રયાસ કરતા હોય, ઘરનું કામ છોડી અને અહીંયા આવતા હોય અને એને ખીજાય, એને વઢે. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને બહુ ખીજાણા. નિષ્કુળાનંદ સ્વામી હાથ જોડીને મહારાજની સન્મુખ બેઠા રહ્યા, નીચું ગાલી ગયા. સભા પૂરી થઈ, બધા પોતપોતાના કામમાં પરોવાણા. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને બોલાવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી, તમે રત્નાને મુક્તાનંદ સ્વામી જેવા સમજો છો? હું કીધું કે તમે આ રત્નાને મુક્તાનંદ સ્વામી જેવા સમજો છો? સ્વામી મુક્તાનંદ સ્વામીને ગમે એમ કહી દો, એને કાંઈક ફેર ન પડે, એને કાંઈ દુઃખ ન લાગે. આ બધાય માનના પૂતળાઓ હોય. મહારાજ કે મહારાજ કે આનું જાળવવું પડે, આનું હાચવવું પડે, એમાં એનું કલ્યાણ છે. મુક્તાનંદ નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ. સ્વામી તમારી ભૂલ નથી એ હું જાણું છું, પણ એ જીવનું કલ્યાણ કરવું હશે તો થોડુંક એને અનુરૂપ કામ કરવું પડશે. આમ મહારાજે કીધું અને મહારાજ થોડું નિષ્કુળાનંદ સ્વામીને વૈઢા. એટલે આ દુનિયાની રીતિ છે, તમારે જેની હારે તકલીફ હોય એને બીજા વઢે લે, તમને શું થાય? આનંદ. એમાંથી આનંદના ફુવારાઓ છૂટે. રત્ના ભગત મોજમાં આવી ગયા અને બીજે દિવસે લાગી ગયા કામ ઉપર. સમજ્યા? બસ આ કથા આપણી સાથે જોડવી છે કે ખપ સત્સંગનો એટલો અને એવો હોવો જોઈએ, કોઈ પણ ભોગે આ સત્સંગ છૂટે નહીં, કોઈ પણ ભોગે આ પ્રાપ્તિથી દૂર થવાય નહીં, કોઈ પણ કારણથી આ ભગવાનના સંતો, આ ભગવાનના હરિભક્તો એને મૂકીને જવાનો સંકલ્પ સુદ્ધા ન થાય. ત્યારે આપણને સત્સંગ થયો કહેવાય અને ત્યારે આપણને સત્સંગનો ખપ કહેવાય. બાકી ખપ વગર સત્સંગ ટકે નહીં. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, રખે ચડે બીજાનો રંગ એવું, ડાપણ દૂર નાખજો રે. રખે ચડે બીજાનો રંગ. બીજાનો એટલે કોનો? કોઈ માણસનો, કોઈ વ્યક્તિનો, કોઈ વિચારનો, અથવા તો પોતાના મનનો. મન પોતાને મૂંઝવા કરે, મન પોતાને સંકલ્પ વિકલ્પ કરાવ્યા કરે, મન એવા બધા મેસેજ આપ્યા કરે. હવે સત્સંગમાં રહેવું નથી, હવે આ સત્સંગમાં કાંઈ છે નહીં. આ બધા મેસેજ અંદર બેઠેલું મન આપણને આપે છે, જો આપણે પકડી શકતા હોઈએ તો. બાકી પ્રશ્નો તો તે દિવસે હતા, પ્રશ્નો તો આજે હોય, પ્રશ્ન તો અહીંયા પણ હોય અને પ્રશ્ન તો બધે હોય. તમારા ઘરમાં પ્રશ્ન ન હોય? હું કયો કાંતિલાલ? ઘરમાં પ્રશ્ન ન હોય? પાર વગરના હોય, પણ મનને મારીને, પ્રશ્નને મારીને ખપ છે માટે રહીએ છીએ. સાચું ખોટું?
ખપ છે માટે આપણે રહીએ છીએ, બધું ભૂલી જવાનું. સમજ્યા? સવારે બાયધા હોય પછી કલાક 2 કલાક થાય એટલે બેયને શાંતિ થઈ જાય. પછી ઘરેથી ફોન જાય, સારું બપોરે હું બનાવું, ત્યાંથી શરૂ થાય. બાકી વધારે તમને ખબર, મેં તો ખાલી જાણ્યું હોય, બાકી તમને વધારે ખબર હોય. ગમે એવી તકલીફ હોય પણ એ બધી તકલીફને છોટી કરી અને ખપ મોટો કરે તો જ સાથે રહી શકાય. આ ડિવોર્સ જે થાય છે એનું કારણ શું છે? આ છૂટાછેડા થયાનું કારણ છે, એનું કારણ માત્ર એટલું છે કે સંબંધ કરતાં સવાલ મોટા બની ગયા, સંબંધ કરતાં સમસ્યાને મોટી સમજી લીધી, એટલે સંબંધો પૂરા થઈ જાય અને સમસ્યા એના પર હાવી થઈ જાય. સમસ્યા જ્યારે નાની થાય અને સંબંધોનું જ્યારે મહત્વ વધી જાય ત્યારે સમસ્યાઓ 0 થઈ જાય અને સંબંધો ગાઢ થઈ જાય. આપણે સમસ્યાને માટે નથી ભેગા થયા, આપણે સંબંધોથી ભેગા થયા છે. પારિવારિક જીવન હોય કે પછી સત્સંગનું જીવન હોય, એ બધી જગ્યાએ એક જ સરખું સૂત્ર છે અને એક જ સરખી રીત છે. શું? એક સરખી રીત છે. થોડું મનને સમજાવવું પડે, થોડું મનને માનવું પડે. ઘણીવાર આપણે ખોટા હોઈએ પણ આપણને અહેસાસ થતો હોતો નથી. આપણે ઘણીવાર આપણી પોતાની ભૂલ હોય પણ એનો અનુભવ કે એનો સ્વીકાર આપણને થાય નહીં. દુર્યોધનને આખી જિંદગી બધાએ સમજાવ્યો, પિતા ભીષ્મએ સમજાવ્યો, ગુરુ દ્રોણે એમને સમજાવ્યા, ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વયં સમજાવે, પણ દુર્યોધનને એમ લાગે કે મારી ભૂલ છે. અને એને જો એમ લાગે કે મારી ભૂલ છે તો શું એ યુદ્ધ થાય? બસ આપણામાં અંદર ક્યાંક ને ક્યાંક રહેલી દુર્યોધન વૃત્તિ એને સત્સંગ કરતાં કરતાં નાશ કરી નાખવાની છે, જેથી કરીને આ જિંદગી આપણે બહુ આનંદથી, બહુ સુખથી અને બહુ મોજથી જીવી શકીએ. સાચો મેળો સત્સંગ અંગે અચળ કરી રાખજો, રખે ચડે બીજાનો રંગ, એવો ડાપણ દૂર નાખજો. એવું ડાપણ જે બધું પેડું હોય, નિષ્કુળાનંદ સ્વામી કે વહેલી તકે રજા આપી દેજો. એ જેટલું હશે એટલી તમને મુશ્કેલી, ચિંતા, તકલીફ વધશે. શરીરમાં કોઈ પણ ભાગમાં પથ્થરી પડેલી હોય એ શું કાપે? શું કહો છો ભાઈ? એકબરી બીજા સામે જો, હું તમને પૂછું, શરીરમાં કોઈ જગ્યાએ પથ્થરી હોય સુખ આપે? ન આપે. એ જ્યાં હોય ત્યાંથી ને કાઢે જ છૂટકો, કાઢીએ ત્યારે નિરાત થાય. બસ એમ આવી જે આપણી અણસમજણો છે એ જ્યાં સુધી જીવનમાં હોય ત્યાં સુધી સુખ ક્યારેય થવાનું નહીં. માટે સુખી થવું હોય તો ભગવાનના ભક્તો એક વાત ખાસ સમજી રાખજો, બીજો બધો વિચાર, ખોટો વિચાર, નબળો વિચાર, એ બધાને દૂર કરશું અને આપણે આપણી પોતાની જ કંઈક ખામીને જોતા રહીશું અને સત્સંગના નિભાણામાં પેડા રહેશું તો પાકી જશું. સત્સંગના નિભાણામાં જો રહેવાની તૈયારી નહીં હોય તો આપણી કોઈ ગેરંટી છે નહીં. નિભાળો છે. નિભાળો કોણે કોણે જોયો? આંગળી ઊંચી કરો તો. નિભાળો કોણે જોયો? ઓમ તે જોયો? નિભાળો નથી જોયો. એટલે કોઈક લઈ જાય છો. આ ઈટુનો ઓલો ભઠ્ઠો નથી જોયો? ઈટુનો ભઠ્ઠો, હા તે નિંભાળો કહેવાય. એમાં આગ કરે અને ચારેય બાજુ એટલી બધી આગ થાય, ગરમી થાય અને એમાં ઈંટું પાકે. તમે તમારું મકાન બનાવતા હોય તો તમે કાચી ઈંટ પસંદ કરો કે પાકી? કહો તો. પાકી ઈંટ પસંદ કરીએ. તમને એમ પ્રસાદમાં શાક વગેરે જમવા મળતું હોય, 2 શાક હોય, એક ચડી ગયેલું હોય ને કાચું હોય, તમે કયું પસંદ કરો? ચડી ગયેલું જ કરો ને. આપણે બધી જ વસ્તુ આપણે પરિપક્વ સ્વીકારીએ છીએ. પરિપક્વ અવસ્થાને પામેલી હોય એ જ આપણને ગમે છે, આપણા માટે સુખરૂપ છે. તો આપણે પણ પરિપક્વ થયા હોઈએ તો જ આપણે ભગવાનને ગમીએ. બસ પરિપક્વ થવા માટે આ સત્સંગ છે. અને પરિપક્વ થવા માટે થોડું સહન કરવું પડે, થોડુંક પોતાના અંતરચિંતન કરવું પડે, સ્વનું દર્શન કરવું પડે, તો પરિપક્વ થઈએ. સત્સંગના નિભાડામાં રહેવું સહેલું તો નથી જ ભાઈઓ, અઘરું તો છે જ, પણ એનો ખપ હોય એના માટે એકદમ સહેલું. નિષ્કુળાનંદ સ્વામીને અઘરું પડ્યું. સ્વામીનો કોઈ વાંક નહીં અને છતાં પણ સ્વામિનારાયણ ભગવાન સ્વામીને વઢે
છતાં નિષ્કુળાનંદ સ્વામીને કંઈ તકલીફ પડે, દુઃખ થાય, માઠું લાગે, પાછા પડે, મન મૂંઝાય, નેવાર, ક્યારેય નહીં. એને વિશેષ આનંદ થાય કે એ બાને મહારાજ મારી સામે તો જોયું. તમે મેર કરી મહારાજ મુજ સામું જોયો રે. નિષ્કુળાનંદ સ્વામી પોતે આ શબ્દો વાપરે, તમે મેર કરી મહારાજ મુજ સામું જોયો. ભગવાને મારી સામે બાને જોયું તો ખરું. આવો નિષ્કુળાનંદ સ્વામીનો ભાવ. આગળની પંક્તિ, ત્રીજી પંક્તિને આવો સ્પર્શ કરીએ. બધા હરિભક્તોએ ગાવાની છે. લઈ બેઠા છો મોટો લાભ ભેટે પૂરણ બ્રહ્મને રે. લઈ બેઠા છો મોટો લાભ ભેટે. ધ્યાનથી સાંભળશો તો પ્રેમથી બોલી શકશો. લઈ બેઠા છો મોટો લાભ ભેટે પૂરણ બ્રહ્મને રે. લઈ બેઠા છો. નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મરમને રે. નહીં તો દુઃખનો ઉગત ડાભ માની ગાવ ને. એ નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મરમને રે. નહીં તો દુઃખનો ઉગત ડાભ માની લેજો એ મરમને રે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે. 64 પદીના 25મા પદની ત્રીજી પંક્તિની આપણે શરૂઆત કરીએ છીએ. અચ્છા, તમને એક સવાલ કરું, તમારામાંથી 64 પદી કોઈ વાંચ્યું હોય? આંગળી ઊંચી કરો તો એકવાર. એક પણ વાર વાંચ્યું હોય? કોઈ નહીં? કઈ વાત સાંભળી હોય? અત્યારે આપણે સાંભળીએ છીએ. 64 પદીમાં સ્વામીના આગળના જે 24 જે પદ છે એ 24 પદ સંતોને ઉદ્દેશીને લખ્યા છે. અને 25મા પદથી સ્વામીએ ભગવાનના કેફની વાતો કરી છે. એમાંની ત્રીજી પંક્તિ, લઈ બેઠા છો મોટો લાભ. તમે સામાન્ય લાભ લઈને બેઠા નથી, બહુ મોટો લાભ લઈને બેઠા છો. આ 10,000 રૂપિયાથી બિહાર આખું જીતી જવાતું હોય તો આ તો આ બાપ સ્વયં ભગવાનનો લાભ પ્રાપ્ત થાય છે. સ્વયં પરમાત્મા આપણા ભાગમાં આવે. આ કેવો મોટો લાભ છે. એનો કેફ ખાલી એકવાર જીવને ચડી જાય તો એનો બેડો પાર થઈ જાય. આ શીખવા જેવી કથા છે. દુનિયામાં ડગલે ને પગલે હર પલ હર ક્ષણ કંઈક ને કંઈક શીખવા મળે છે, સમજવા મળે છે, જો શીખવું હોય તો. શિયાળાની સિઝન છે. આ સિઝન એટલે મોટે ભાગે સ્વાસ્થ્ય માટે સારામાં સારો આ સમય કહેવાય. આ સમયમાં લોકો પ્રાણાયામ, યોગાભ્યાસ, કસરત વગેરે બધું કરતા હોય. એક ભાઈને થોડી શરદીની વધારે તકલીફ કાયમ માટે રહે એટલે એમના ઘરને કીધું કે આ ઠો 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 કર્યા કરો છે, બાબા રામદેવના યોગા કરો ને આ પ્રાણાયામ કરો, આ થોડું હરખું થાય એમ. એટલે પરાયણે અને મોકલા કોઈ યોગાનું સેન્ટર હતું ત્યાં. એટલે ભાઈ ગયા, પ્રાણાયામ કરીને ઘરે આવ્યા એટલે તરત ઘરના એ પૂછ્યું કે લાભ થયો? એમ તરત લાભ થઈ જાય? લાભ થયો કાંઈ? એ કે હા લાભ થયો. લે આ શર્ટ ધોઈને. કેમ? પાછળવાળો મારી જેવો શરદીવાળો હતો અને શ્વાસ કાઢવાનો હતો ત્યારે આખે આખો શેડો કાઢ્યો અને આખે આખો બગાડ્યું ધો. ભગવાનના મંદિરમાં, ભગવાનના સાનિધ્યમાં આવો મોટો લાભ આપણને મળે છે, કેફ આપણને હોય છે. માણસને જાત જાતના અલગ અલગ કેફ હોય. કોઈને પૈસાનો કેફ હોય, કોઈને સત્તાનો કેફ હોય, કોઈને બુદ્ધિનો કેફ હોય. બધાના કેફ હોય છે. નહીં, માણસોને ચાનો કેફ જ નથી હોતો. ઘણા ઘણાને ચા પીધા વગર ચેન પડે નહીં. આપણે ત્યાં બધું પ્રાચીન ભજન ગવાતું, સમજ્યા? પેલા જૂના સમયમાં પ્રભાતીમાં ગવાતું,
ચા પીધા વિના ચેન પડે નહીં. અરે મનડું મારો મૂંઝાય રે, ચા પીધા વિના ચેન પડે. પણ તમારામાંથી એવા કેટલાક ચા વગર ચેન ન પડતી એવા ઘણા એવા હોય, ઘણા એવા હોય ચા વગર ચેન પડે નહીં. પણ આપણા કવિએ બહુ સરસ વાત લખી. ઓટલે બેસી હા કોટા પાડે, કન કડક ને મીઠી તું લાવ રે, બે રકાબી પોતે પીવે ને પછી બીજાને પાય રે, ચા પીધા વિના ચેન પડે નહીં. ઘણા ચા યાદ આવી ગઈ કે નહીં કયો તો? બહુ જે બંધાણી હોય, જેને ચાનો બહુ કેફ ચડતો એને તરત યાદ આવે. શું કામ? કારણ કે બંધન છે એનું. ઓટલે બેસીને આકોટા પાડે, એ ભાઈ કડક ને મીઠી લાવો. બે વાટકી પેલા બે રકાબી પોતે ફૂટવાલની જેમ ચૂહી જાય ને પછી બીજાને આપે. ચાનો પણ માણસને કેફ હોય છે. આ દુનિયામાં માણસને અલગ અલગ બધા કેફ હોય છે. ઘણાને આ ડ્રગ્સના કેફ હોય છે. આપણે એટલા બળભાગી છીએ, આ સભામાં બેઠા છીએ, આ વાત સાંભળીએ છીએ, એટલો તો પાકો ભરોસો હોય કે આ વાતને સાંભળતા હોય એને ક્યારેય કહેવું ન પડે કે ભાઈ ડ્રગ્સ નહીં લેતા. એટલું તો આપણે ચોખ્ખા છીએ, ખરું ને? આપણે એટલા તો એનાથી બચી ગયા છીએ. આ ડ્રગ્સ, શરાબ વગેરે બધુંય માણસને પાયમાલ કરવાના બધા સાધનો છે. તો ભાઈઓ એ જ રીતે આ તમાકુ, આ ગુટકા, આ માવા, આ બધા પણ માણસને પાયમાલ કરવાના જ સાધનો છે. આપણને લાગે છે એનો કેફ ચડે છે, પણ ભાઈઓ કેફ નથી ચડતો, એ આપણને બધાને ફેલ કરે છે, નકામા કરી નાખે છે. સાચો કેફ ભગવાનનો હોવો જોઈએ. સાચો કેફ આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો હોવો જોઈએ, કે જેણે કરી અને ક્યારેય પણ બીજો વિચાર ના આવે, જેણે કરી અને ક્યારેય હૃદયમાં બીજો ભાવ ન પ્રગટે. આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન મળ્યા છે, એ પ્રાપ્તિનો કેફ. આનાથી વિશેષ, આનાથી સારું, આનાથી મોટું બીજું કાંઈ હોય જ ન શકે એવો કેફ ચડે. એકવાર ગઢડામાં યોગેશ્વરાનંદ સ્વામી હતા. સ્વામીના શરીરે કસર, થોડા બીમાર. કયા સ્વામીની વાત સાંભળીએ છીએ? યોગેશ્વરાનંદ, ભગવાનના પરમહંસોમાંના એક સંત યોગેશ્વરાનંદ સ્વામી શરીરે બીમાર. નિત્યાનંદ સ્વામી ખબર કાઢવા માટે આવ્યા અને સ્થિતિ જોઈ સ્વામીની સ્થિતિ થોડી નાજુક હતી, થોડું પીડાતા હતા. એટલે સ્વામી નિત્યાનંદ સ્વામી કહે કે સ્વામી ક્યારે દેહ મેલવો છે? આવું પૂછ્યું. બોલો, આવું પૂછાય? તમે કોઈ નહીં પૂછતા. ખબર કાઢવા ગયા હોય અને તમે ખબર કાઢતા કાઢતા પૂછો હવે તમારે ક્યારે જવું છે, બોલા તમને જવા કાઢી મૂકે. આવું વિચારો છો? આ તો મિત્રતાની વાત હતી. નિત્યાનંદ સ્વામીને મિત્રતા હતી. એટલે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું કે જોગી ક્યારે દેહ મેલવો છે? યોગેશ્વરાનંદ સ્વામી કહે, એ પંડિત, નિત્યાનંદ સ્વામીને પંડિત કહેતા, કે પંડિત આ સૂર્ય દક્ષિણાયનનો છે એ ઉત્તરાયણનો થાય ત્યારે આપણે ધામમાં જવું છે. તો વિચાર તો કરો કે એ કેટલા સ્વતંત્ર છે. એને ક્યારે ધામમાં જવું, કેટલું રોકાવું, ક્યાં રોકાવું, એ બધું માનો એના હાથમાં હોય. નિત્યાનંદ સ્વામીને કહે કે આ સૂર્યનારાયણ છે અત્યારે હજી દક્ષિણાયનમાં છે, ઉત્તરાયણમાં જાય ત્યારે દેહ મૂકવો છે. આવી સમાજમાં સમજણ હોય, તમને ખબર છે? સમાજમાં એક એવી માન્યતા, એવી સમજણ કે દક્ષિણાયણમાં જે જાય, જે ઓફ થાય એની સદગતિ ન થાય, એવો દુનિયામાં માણસોની માન્યતા એવી છે. એટલે આ વાતને લઈ અને યોગેશ્વરાનંદ સ્વામીએ કીધું કે આ સૂર્ય ઉત્તરાયણમાં આવે ને ત્યારે ધામમાં જવું છે. મેલ સૂર્ય ઉત્તરાયણમાં ક્યારે આવે ખબર છે? કોઈને ખબર છે? તમને કોઈને? એક્ઝેક્ટ એનો ટાઈમ છે 14 જાન્યુઆરી.
એક બહુ મોટું એક વિજ્ઞાન છે, એ એક બહુ મોટું વિજ્ઞાન છે. મકર સંક્રાંતિ એ આપણે ગ્રહ નક્ષત્ર અને સૂર્યની ગતિને આધારે નક્કી થાય, પણ તમે જુઓ વર્ષોથી એક જ દિવસ ફિક્સ રહેલો છે 14 જાન્યુઆરી. આ પરમાત્માની અકળ ગતિ છે, અદ્ભુત આ ભગવાનની લીલા છે. તારીખ અને તિથિ ચેન્જ થયા એક સાથે ક્યારેય ચાલતા નથી, પણ મકર સંક્રાંતિ છે, સૂર્યનારાયણને મકર રાશિમાં જે પ્રવેશ કરવાનો જે દિવસ એકદમ ફિક્સ 14 તારીખે જ મકર સંક્રાંતિ થાય. મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણમાં સૂર્ય આવે. આ તમને બધાને યાદી આપી, બધાને ખબર તો હતી જ, મને ખબર છે, મેં તમને ખાલી કીધું ડાપણ કરીને. મકર સંક્રાંતિ એ સ્વામી ઉત્તરાયણમાં ધામમાં જવું છે. નિત્યાનંદ સ્વામી કહે કે જોગી, આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મેળા હજી આવો સંશય રહી જાય છે. આટલી જ વાત કરી. હજી સંશય, શેનો સંશય? કલ્યાણનો, કે દક્ષિણાયનમાં હું ધામમાં જઈશ, દેહ મૂકીશ તો મારી ગતિ સારી નહીં થાય. આવી કાંઈ તમને સંશય રહી જાય છે? હજી કાંઈ આવો પ્રશ્ન રહી જાય છે? આવી બીક રહી જાય છે? એટલે યોગેશ્વરાનંદ સ્વામી કહે, સ્વામી એવું કાંઈ નહીં કહેતા હો, એવી કોઈ મને બીક કે ડર છે નહીં કે આ ઉત્તરાયણમાં જાઉં તો જ મને ભગવાનનું ધામ મળે, તો જ ભગવાનના ધામ, એવી કોઈ મારે બીક નથી. એમ તમે જો કહેતા હો ને તો સ્વામી કાલે બપોરે 12 વાગે મારે ધામમાં જાઉં. બોલો, કાલ 12 વાગે, કાલ મધ્યાહને હું દેહ મેલીશ. નિત્યાનંદ સ્વામી બહુ રાજી થયા અને હરિભક્તો ઇતિહાસ એમ લખે છે, યોગેશ્વરાનંદ સ્વામી બીજે જ દિવસે બરાબર મધ્યાહને બપોરે 12ના ડંકે ભગવાન સ્વામિનારાયણ લેવા માટે આવ્યા. અને યોગેશ્વરાનંદ સ્વામી કહેલો, છેલ્લા જય સ્વામિનારાયણ. એ નિત્યાનંદ સ્વામી, તમારો સંકલ્પ પૂરો કરું, જાઉં છું મહારાજના ધામમાં. આવી અલગ અલગ અદ્ભુત વાતો છે. આ પ્રાપ્તિની વાતો છે હરિભક્તો. આ પ્રાપ્તિ આપણને પણ થઈ છે, પણ એનો કેફ હોય તો એનો આનંદ આવે. સ્કરણ સ્વામી લખ્યું, લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂર્ણ બ્રહ્મને રે. આપણે પુરુષોત્તમ નારાયણ, પૂર્ણ બ્રહ્મ ભગવાન સ્વામી નારાયણ, એને આપણે પ્રાપ્ત કર્યા છે, એની પ્રાપ્તિ થઈ છે, એનો ભેટો થયો છે, માટે એ બહુ મોટો લાભ છે ભાઈઓ. એ કોઈ નાની હુની વાત નહીં, આ બહુ મોટી વાત છે. સામાન્ય જીવનું ગજવું નથી આને સમજવું, આને સ્વીકારવું, આને પકડવું, એની તાકાત બહારની વાત છે. આજની તારીખમાં પણ ઘણા બધાને હજી ભગવાનમાં સંશય ઘણા બધા રહેતા હોય, પણ આપણને હૃદયમાં એક વાતની હા પડી ગઈ કે દુનિયાને જે કહેવું હોય તે કહે, દુનિયા અજ્ઞાન અવસ્થામાં જે બોલવું હોય તે બોલે, પણ મને મળ્યા પુરુષોત્તમ નારાયણ એ સ્વયં સર્વાવતારી સર્વેશ્વર ભગવાન છે. સૂર્ય કદાચ પૂર્વથી ને પશ્ચિમમાં ઉગે, પણ આમાં કોઈ ફેર ન પડે. એવો મોટો લાભ આપણને મળ્યો છે. એ જો આપણને સમજાય, એ હૃદયમાં હા પડી જાય, તો ઓલા ભક્તજનો આપણો બેડો પાર. ભગવાનમાં એટલો વિશ્વાસ રાખવો પડે, એટલી ભગવાનમાં શ્રદ્ધા રાખવી પડે કે આ ભગવાન એ જ મારું કલ્યાણ કરનારા છે, એ જ મારે પ્રાપ્ય છે, એ જ મારે ધ્યેય સ્વરૂપ છે. અને આવો જ્યારે લાભ મનાય, આવું જ્યારે સુખ મનાય, ત્યારે કથાની પહેલાં જે આપણે વાત કરી, એનાથી શું ન થાય. ભગવાનનું ભજન, ભગવાનનો સત્સંગ, એનાથી હર હંમેશ, હર પલ સહેજે સહેજે થયા કરે. સહેજે જ એને સત્સંગ થાય, સહેજે જ એને ભગવાનની કથામાં, ભગવાનની ભક્તિમાં એમને રુચિ પ્રગટ થાય. પછી એને કહેવું ન પડે, એનાથી સ્વાભાવિક થવા માંડે. આપણને પણ જો ભગવાનનો રંગ જેટલો કંઈક લાગ્યો છે, એટલા આપણે અહીંયા બેઠા છીએ. શું કહો છો? જેટલો આનંદ આવતું હોય એટલા આપણે એમાં વધારે મશગુલ થતા હોઈએ છીએ. એક સાવ તમને સમજાતનું દ્રષ્ટાંત ખાલી આપું છું. કોઈ ફિલ્મ થિયેટરમાં લાગ્યું હોય અને બહુ જેની વાહવાહી થતી હોય, બહુ માણસોના વખાણ કરતા હોય, અને એ તમારે જોવા માટે ટિકિટ લીધી હોય, તો તમે અડધું ફિલ્મ પૂરું થાય પછી જતા હશો ને? કા ઇન્ટરવલ પડે પછી જતા હશો ને? કેમ કરો? તમને પૂછું.
એટલે ઓમ તું તો બોલ, છેલ્લે 10 મિનિટ જ ગુરુજી કે અરે 10 મિનિટની વાર હોય પહેલા પહોંચી જાય, ખરું ને? હા જો દાદાએ કીધું અડધી કલાક વહેલા પહોંચી જાય. શું કામ? કારણ કે એમાં આપણને રસ બહુ આવે છે, એમાં આપણને આનંદ બહુ આવે છે. બસ એવો આનંદ જ્યારે ભગવાનનો આવતો થાય ત્યારે ભગવાનની ભક્તિ, ભગવાનની કથા, ભગવાનનું શ્રવણ, ભગવાનની ભક્તિ, ધૂન, ભજન, એમાં આપણને એટલો આનંદ આવે. સૌથી પહેલાં આવીને આપણે બેસી જવું છે, સૌથી પહેલાં આવી અને આપણે લાભ લઈ લેવો છે. આ ભગવાનનો રંગ લાગવાની નિશાની છે વાલામાં, આ ભગવાન મેળવાની, આ ભગવાનને ઓળખવાની નિશાની છે. બધા નાના નાના ટાબરિયા બધા હતા ને, આપણે ખડતાલ ઉગાડતા હતા. એ મને છેલ્લા 3 દિવસથી એક સવાલ કરે ચંદુભાઈ, એ કે ભગવાનને ઓલું સવારે થાળ ધરાવે ને એ બધું ક્યારે સ્વામી આવશે? આપણે શું કહીએ ને, ધનુર્માસ. એટલે એને ધનુર્માસ બોલતા ન આવડે, પણ એ છોકરાઓ ગયા વર્ષે મહિનામાં લગભગ ડેઈલી, લગભગ દરરોજ 6:30 વાગે આપણે આરતી થાય, મંગળા આરતી, અને 6:30 વાગ્યે આ બધા આવી જતા હતા લાભ લેવા માટે. છોકરાઓનું બીજું શું હોય, એક આનંદ, એક ઉમંગ હોય એક પ્રકારનો. પણ એને ઉમંગ છે માટે એ તૈયારીમાં છે કે આ ધનુર્માસ ક્યારે શરૂ થાય ને ક્યારે અમે ધનુર્માસનો લાભ લેવા માટે અમે આવીએ. એને કદાચ પ્રસાદનો લોભ હોઈ શકે, એમાં કંઈ ખોટું નથી. પ્રસાદનો કદાચ લોભ હોઈ શકે, પણ પ્રસાદના બાને એને વહેલું તો ઉઠાય, અને એટલો તો ખપ, એટલો તો આગ્રહ કે ઘરે કંઈ ભૂખા તો ન જ રહેતા હોય ને. ઘરે સારું જ એના મા બાપ જમાડતા હોય, પણ હૃદયમાં એક ભગવાન એને ભક્તિ પ્રેરે છે, આનંદ પ્રેરે છે, માટે એ રાહમાં હોય. અને આપણે બધા મોટા બધા કઈ રાહમાં હોય ખબર છે? શિયાળો બે એટલે કઈ રાહમાં હોય? શાકોત્સવ ક્યારે? સાચું કહીજો, શાકોત્સવ ક્યારે છે? એમ આપણામાં એનામાં ફરક એટલો છે. આપણે શાકોત્સવની રાહ જોતા હોઈએ, ધનુર્માસની રાહ જોતા હોઈએ. આવું આપણે આજે નક્કી કરીએ, શાકોત્સવ તો થવાનો જ આપણા મંદિરમાં, હારામાં હારો થવાનો. અને જેટલા હરિભક્તો સભામાં આવે છે, આ મંદિર સાથે જોડાયેલા છે, તન મન ધનથી સેવા આ મંદિરમાં છે, એ બધાને આપણે જમાડવા છે. પણ એ શાકોત્સવ પહેલાં ધનુર્માસ આવવાનો છે ને, યાદમાં રાખજો. એનો આપણે વધારેમાં વધારે લાભ લેવો છે. આ વખતે દરરોજ ભગવાનની મંગળા આરતી થાય, ભગવાનને બાળભોગ ધરાવવામાં આવે, અને પ્રેમથી પ્રભુને જમાડીએ, ભગવાનને કાલાવાલા કરીએ, અને પ્રભુનો આનંદ પ્રાપ્ત કરીએ. આ લાભ છે. ભગવાનની કથા, ભગવાનની આ ભક્તિ, આ બધા લાભ છે. એવી જ રીતના વાલા ભક્તજનો ભગવાનની સેવા એ પણ લાભ છે. આપણે આ ડિસ્પ્લેમાં જોઈએ છીએ કેટલા ભગવાનના સંતો, ભગવાનના ભક્તો ઠાકોરજીની સેવા કરવા માટે રાત દાડો દાખલો કરતા હોય, રાત દાડો એ મહેનત કરતા હોય, કેટલી સેવાઓ કરી હોય. આ દુનિયાનો ખાસ એવો સ્પષ્ટ નિયમ છે. નિયમ એવો છે કે જ્યાં 1 રૂપિયાનો ફાયદો થતો હોય નહીં, ત્યાં કોઈ કાંઈ ગહાય નહીં, ત્યાં કોઈ કાંઈ મહેનત કરે નહીં. સાચું ખોટું? તમે જતા હોય અને રસ્તામાં એમ કે ભાઈ આટલું મારું કામ છે, આ એક ઘઉંની ગુણી છે, મારી ઘરે પહોંચાડજો, કોઈ પહોંચાડો? અમે કતરાય કે નહીં? ત્યારે ભગવાનના સંતો અને ભગવાનના ભક્તો એ બધાને ભગવાનની ભક્તિનો રંગ લાગ્યો છે, લાભ મનાણો છે, માટે એ ભગવાનની સેવા કરવામાં ક્યારેય પાછા નથી પડતા. આ લાભ મનાણો છે, પ્રાપ્તિનો કેપ છે. માટે ધૂમધકતા તાપ હોય, કડકડતી ટાઢ હોય, કે પછી ધોધમાર વરસાદ વરસતા હોય, એ બધી જ પરિસ્થિતિમાં ભગવાનના ભક્તો, ભગવાનના સંતો તનતળ અને મનમોળ સેવા કરતા હોય. એના ભાગરૂપે આપણે આપણા હોલમાં બેઠા છીએ અત્યારે. આ તમે બધા જુઓ છો ને, આ દ્રશ્ય જે તમને દેખાડે છે, આ દ્રશ્યો એ વાતના સાક્ષી છે કે ભગવાનનો લાભ મનાણો છે. આ સત્સંગનો જેને રંગ લાગેલો છે, એવા બધાએ ભેગા થઈ અને આખો દિવસ કામકાજ કરતા હોય. રવિવારની એક રજા હોય, એ રજાના દિવસે માણસોને એમ હોય કે આરામ કરીએ, ત્યારે ભગવાનના ભક્તોને એમ હોય આરામ તો આખી જિંદગી કરીએ જ છીએ, દરરોજ રાતે કરી જ લઈએ છીએ, હાલો ભગવાનની સેવા કરી લઈએ, ભગવાનની સેવા કરી લઈએ. એવો એને લાભ, એને ભાવ જાગે. આજે રવિવાર હતો, ઘણા બધા હરિભક્તો
સભા પહેલાં 4 વાગે, 4:15, 4:30 વાગે, 4:45, 5 વાગે હરિભક્તો આવી ગયા અને જે ગુરુજીએ સંતોએ સેવા ચીંધી એ બધી સેવાઓ કરી. અને આજે તો એક બહુ અદ્ભુત સેવા હતી. હમણાં ગુરુજીનો 2 ડિસેમ્બરે 60મો જન્મદિવસ આવનારો છે. આમ જોવા જઈએ તો 60મો જન્મદિવસ એટલે ષષ્ઠી પૂર્તિ કહેવાય. ષષ્ઠી પૂર્તિ મહોત્સવ કહેવાય. પૂજ્યપાદ ગુરુદેવને 60 વર્ષ પૂર્ણ થાય. ભગવાન સ્વામિનારાયણે આપણા સૌના કલ્યાણને માટે, આપણા સૌ કોઈના મોક્ષને માટે પોતાના ધામમાંથી એક મુક્તને આપણા સાથે મોકલા છે. અને એમને 60 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આપણા સૌ કોઈના હૃદયમાં આનંદ હોય. દર વર્ષે આપણે વિશેષ ભજન કરીએ છીએ, ગુરુદેવનું પૂજન કરીએ છીએ, આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરીએ છીએ. ત્યારે આ વર્ષે સોનામાં સુગંધ ભળે એ ન્યાયે ગુરુદેવના જન્મ પ્રસંગ અવસરે પૂરા 8 દિવસનો બીજ મંત્ર યજ્ઞ થવાનો છે. 8 દિવસનો બીજ મંત્ર યજ્ઞ 2 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર કે 8, 2, 3, 4, 5, 6, 7, 8 ડિસેમ્બર સુધી, 8 કે 9 ડિસેમ્બર એવું કંઈક છે. આ દિવસો દરમિયાન આપણા ભક્તિબાગ મંદિરમાં સૌ હરિભક્તોની સુખાકારીને માટે ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રવર્તિત એવો મહાચમત્કારી ઐશ્વર્યશાળી એ બીજ મંત્રનો યજ્ઞ અહીંયા થવાનો છે, અનુષ્ઠાન થવાનું છે. ઘણા બધા હરિભક્તોએ નોંધાવી દીધું છે. અમારા માણિયા પરિવારે કે અમે 18 વ્યક્તિ આવશું, ભાઈઓ બહેનો બધા થઈ અને આખે દિવસ છે કે અમારો તે દિવસે શનિવારના દિવસે આખો પરિવાર એના ભાઈઓ વગેરે બધાએ બેસવાના છે. તમને બધાને પણ ખાસ ભલામણ એનો લાભ લેજો. જો કે આપણે વાત તો કરી દીધી છે કે આ યજ્ઞમાં બેસવા માટે કોઈ રકમ નક્કી કરેલ નથી, એકદમ નિઃશુલ્ક છે. જે તમને હૃદયમાં ભાવ જાગે એ પ્રમાણે આપણે એમાં સેવા કરીશું. કારણ કે યજ્ઞ એમનેમ તો થાય નહીં, એમાં ઘી પડે, એમાં ભૂત દ્રવ્યો પડતા હોય, તૈયારી ઘણી બધી હોય અને કોઈ પણ કાર્ય હોય દક્ષિણા વગર એ કાર્ય સંપન્ન ન થાય. આપણું સમજીએ એટલે જે આપણે ભગવાનને રાજી થઈને ભેટ ધરીએ, ભગવાન સ્વીકાર કરે. પણ ઘણાના હૃદયમાં ભાવ એમાં વિશેષ સેવા માટે તો મુખ્ય યજમાન પદે આપણે 2100 રાખેલા છે, સહયજમાન પદ 1100 રાખેલા છે. જેની શ્રદ્ધા નાના હરિભક્તો હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણી અનુકૂળતા પ્રમાણે આપણે એમાં સેવા કરી. પણ મોટી વાત એ છે કે આપણા હાથે તે દિવસે યજ્ઞમાં આહુતિઓ પડવી જોઈએ. ભાઈઓ બહેનો સૌ કોઈને લાભ મળવાનો છે. પણ પુરુષોએ ધોતી પહેરીને આવવાનો આગ્રહ રાખવાનો છે અને બહેનોએ સાડી પહેરીને આવવાનો આગ્રહ રાખવાનો છે. મસ્તક ઢાંકી અને યજ્ઞનારાયણને આહુતિઓ આપવાની છે. પૂર્ણ મર્યાદા સાથે અને પૂર્ણ વિધિ વિધાન સાથે આ યજ્ઞ આપણે કરીશું. આ ધરતી ઉપર ભગવાનની દયાથી આપણે ઘણા બધા યજ્ઞ કર્યા છે, ઘણા બધા યજ્ઞ આપણે કર્યા. અમારે જો હરિભગત બેઠા ને ઉત્તરાયણથી આવ્યા, અમારે મહેશભાઈની હારે આવ્યા છે. એક થોડોક ભૂતકાળ વાગોળતા હતા. આ જમીન આપણે જ્યારે સંપાદિત કરી એનો પહેલો ઉત્સવ આપણે કયો કર્યો હતો ખબર છે? યાદ છે કોઈને કે બધું ભૂલાઈ ગયું? ભૂમિપૂજન મહોત્સવ. કોણ કોણ આવ્યા હતા? ભૂમિપૂજન આંગળી ઊંચી કરો તો એકવાર. ભૂમિપૂજન મહોત્સવમાં કોણ કોણ આવ્યા હતા? ગયણા ગઈઠા છે ભાઈ. એટલે એનો અર્થ એમ કે બાકી બધા થોડા નવા છે. ભૂમિપૂજન મહોત્સવ બહુ સારો ઉજવાણો, બહુ મોટો માહોલ સર્જાણો હતો. હજારોની સંખ્યામાં તે દિવસે હરિભક્તો આવ્યા હતા. એટલી બધી વાતચીત કરતા હતા કે માહોલ બહુ સારો બન્યો હતો, આનંદ બહુ સારો હતો, સુખ બહુ સારું હતું. અને મેં વાતે કરી કે આમ તો આપણે આ કોસાડમાં આ વિસ્તારમાં આપણે જગ્યા લીધી એ પહેલાં એ વિસ્તારમાં ઘણા પ્રયાસો કર્યા, ઘણી મહેનત કરી એક મંદિર ત્યાં નિર્માણ પામે. પણ ધાયરો ધણીનો થાય. ઠાકોર કરે તે ઠીક, ભગવાન કરે થાય. ત્યારે ભગવાને આ ધરતી પસંદ કરી અને અહીંયા ઘણા બધા યજ્ઞો થયા. ઘરસભા મહોત્સવમાં યજ્ઞ થયો, ત્યારબાદ અહીંયા આપણે ત્રીજી વાર લગભગ ચોથી વાર યજ્ઞ થવાનો છે. દર વખતે આપણે એક જ આગ્રહ રાખીએ છીએ કે ભગવાનના ભક્તો પ્રેમથી યજ્ઞ કર્મ કરે, યજન કર્મ કરે. બસ એ જ એક માત્ર લક્ષ્ય છે. આ બધાએ લાભ હરિભક્તો આપણે લઈએ છીએ. તો જેટલો મહિમા અને જેટલો ભાવ જાગે એટલો કેફ ચડે, અને જેટલો કેફ ચડે એટલો જ આપણને આનંદ આવે અને સુખ આવે.
કેપ વગર સુખ નથી, કેપ વગર આનંદ નથી. આવા મોટા ભગવાન આપણને મળ્યા. આ ભારતમાં રહીએ છીએ, આપણા દેશનો પણ આપણને ગૌરવ અને કેપ હોવું જોઈએ, બરાબર ને? મેરા ભારત મહાન. ભલે આપણે ઘણા બધા પ્રશ્નોથી આપણે પસાર થતા હોઈએ, એ પ્રશ્નો આપણા જ ઊભા કરેલા છે, અને પ્રશ્નો આજે કાલે જે દિવસે આપણે વિચારીએ તે દિવસે આપણે સોર્ટ આઉટ કરવાના થશે. આપણને એમ થાય કે અમારા ભારતમાં આ પ્રદૂષણ બહુ વધી ગયું છે, વિદેશમાં વાતાવરણ બહુ સારું. ચંદુભાઈ આજે જ મને કહેતા હતા, ઓસ્ટ્રેલિયા ત્યાં ઘણું રોકાણા ને, એ કે સમયને વાતાવરણ બહુ સારું. તેનું વાતાવરણ સારું, પણ સત્સંગનું વાતાવરણ તો બાપ ભારત જેવું ક્યાંય મળે નહીં. અને માટે મેરા ભારત મહાન. આપણે ઘણા બધા પ્રશ્નોથી બહાર નીકળતા હોઈએ, પણ એ બધી આપણી પોતાની જવાબદારી છે. ગંદકી, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર, આ વગેરે વગેરે જે કાંઈ આપણે બધા ફેસ કરીએ છીએ, ત્યાં એ બધું 50% સમાજનું કારણ છે ને 50% તંત્રનું કારણ છે. 50% આપણી જવાબદારી છે. બસ સમાજ પોતાની જવાબદારી નિભાવી લે એટલે તંત્રને ઓટોમેટિક એની જવાબદારી નિભાવવી પડે. પણ સમાજ સુસુપ્ત છે, સમાજને પોતાની માત્ર પેઢી છે, એટલે એને બહાર કાંઈ દેખાતું જ નથી. અમેરિકન અને ઇન્ડિયન બે ભેગા થઈ ગયા. અમેરિકાવાળો કે અમારે ત્યાં વરસાદ પડે ને અને થોડીક વાર થાય અને તરત રોડ પરથી પાણી ગાયબ. ભારતવાળો કે અમારે એવું છે, પણ થોડોક ફરક છે. કે શું? અમારે ત્યાં વરસાદ પડે અને પાણી ભરાય, થોડી વાર થાય તો રોડ ગાયબ. વાત તો એની સાચી હતી. ભલે આપણે બધું જે કાંઈ કરીએ છીએ એનું કારણ પણ હું કહું છું આપણે પોતે જ છીએ. સમાજમાં જ્યાં સુધી એક જૂથ ન થાય, સમાજ એક અવાજ સાથે ભેગો ન થાય, ત્યાં સુધી સમાજને બધું જ ભોગવવું પડશે. જ્યારે સમાજ એક મત ઉપર આવશે કે આટલી વ્યવસ્થા તો અમારા દેશમાં અમારે જોઈએ, કારણ કે અમે જાત જાતના ને ભાત બાટના ટેક્સ ભરીએ છીએ, જાત જાતના કર અમે ભરીએ છીએ, જાત જાતનું બધું કરીએ છીએ, માટે આટલી તો સવલત અમને મળવી જ જોઈએ. આટલા વિચાર સાથે એક ઝુંબેશ જ્યારે ઊભી થાય તો આ દેશમાંથી 100-150 વર્ષ મૂળિયા નાખી ગયેલી અંગ્રેજ સરકાર જો ઉથલી જતી હોય તો આ વ્યવસ્થા આપણને કેમ ન મળે? સંભવ છે, પણ તે દિવસે એક જેમ જુવાળ ઊભો થયો તેમ જુવાળ ઊભો થવો પડે. આપણી વાત હરિભક્તો મૂળે કે પ્રાપ્તિનો કેફ અને પ્રાપ્તિનો આનંદ આપણને ત્યારે જાગે. આપણે ભારત દેશના વાસી છીએ, સાથે સાથે એવા પુરુષોત્તમ નારાયણ એના આપણે ઉપાસક છીએ, એવા ભગવાનના આપણે આશ્રિતો છીએ. ત્યારે કેફનો પાર ન હોય. એક પ્રસંગ કહીને કથાને પૂર્ણ કરવી છે. માઘ માસ હતો, બહુ ઠંડીનો સમય. સુકાનંદ સ્વામી ઘેલે સ્નાન કરવા માટે ગયેલા. માઘ સ્નાન ઘણા બધા ભક્તો કરતા હોય છે. આ વર્ષે આપણે પણ કંઈક વિચાર કરીએ. બધા મંદિરો, વસઈ મંદિરમાં જ મને ખાસ યાદ કરવાનું મન થાય. છેલ્લા 3-4 વર્ષથી 8-10 જેટલા માટલાઓ દરરોજ મુકાઈ જાય. રાત્રે માટલા મુકાઈ જાય, આખી રાત એ માટલામાં સરસ મજાનું પાણી ભરી રાખેલું હોય, અને સવાર થાય એટલે સરસ ઉકળતું ગરમ પાણી થઈ જાય. કા એવું ગરમ થાય કે માથે નાખો તે ધ્રુજવા માંડે માણા. માઘ સ્નાનનો બહુ મોટો મહિમા છે. માઘ સ્નાન સત્સંગી જીવનમાં કહેવામાં એવું છે કે માઘ સ્નાન જે પૂર્ણ વિધિ વિધાન સાથે કરે, કોઈ પાપ એવા નથી કે એના નાશ ન પામે, એવું માઘ સ્નાન છે. આપણા બધાની તૈયારી હોય, આપણે બધા સમૂહમાં માઘ સ્નાન કરશું. અહીંયા માટલા મૂકી દેશું અને સવારે બધાએ ભેગા થઈને આપણે સ્નાન કરવાનું. બધાને પોતપોતાના માટલા ઉપર રેડી અને નવડાવશું. બરાબર, તૈયારી રહેજો, રાખજો. માઘ સ્નાનનો સમય હતો અને સુકાનંદ સ્વામી ઘેલામાં સ્નાન કરવા માટે ગયેલા. અને સ્નાન કરી અક્ષરોડીમાં આવતા હતા. સ્વામીની અવસ્થા નાની હતી, ઉંમર નાની, બ્રાહ્મણનો દેહ, ઠંડુ પાણી. અમુક વસ્તુઓ છે, સહનશીલતા છે, એ પણ વર્ણને આધારે ઘણી નક્કી થયેલી હોય છે. બ્રાહ્મણનો દેહ હોય, સ્વાભાવિક છે એ વધારે શારીરિક કાષ્ટી બહુ સહન કરી ન શકે, આ સ્વાભાવિક હોય છે. તમે જુઓ, જ્યારે દ્રોણાચાર્યની પાસે કર્ણ
વિદ્યાભ્યાસ કરવા માટે ગયો, વિદ્યા મેળવવા માટે ગયો, ધનુર્વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયો, અને પ્રસંગ બહુ જાણીતો છે. દ્રોણાચાર્યના બહુ પ્રિય શિષ્ય બની ગયેલા પરશુરામના પ્રિય શિષ્ય બનેલા. અને એકવાર પરશુરામ ગરડાના ખોળામાં માથું રાખી અને આરામ કરતા હતા, અને એ વખતે એક ભમરો એમ કહેવાય કે કર્ણના પગમાં જાંઘમાં માંડો છે ખોતરવા, અને લોહીની ધાર થઈ. પણ કર્ણે વિચાર કર્યો કે આ સમયે જો મારા પગને હલાવીશ તો મારા ગુરુની ઊંઘમાં ભંગ થશે, એના વિશ્રામમાં ભંગ થાય, મારો શિષ્ય ધર્મ લાજે, અને માટે મારે પગ હલાવવો નથી. પણ પગ હલાવ્યો નહીં, પણ લોહીની જે ધાર થઈ, અને લોહીની ધાર પરશુરામજીના કાન અડી છે. લોહી ગરમ હોય, અને જ્યાં એનો સ્પર્શ થયો, પરશુરામ જેવા મહાઆચાર્ય ભગવાનના અવતાર હતા, અને તરત જાગી ગયા, ઝસકી ગયા કે આ મને સ્પર્શે ન થયો. નજર કરી, અને ત્યાં કર્ણના જાંઘમાંથી લોહીની ધાર વહે. પરશુરામે બિરદાવાને બદલે, વાહવાહી કરવાને બદલે તરત જ કર્ણનો હાથ પકડ્યો છે ને બોલ, તું કોણ છો? તું બ્રાહ્મણ નથી, તું બ્રાહ્મણ બનીને મારી પાસે આવ્યો છો, પણ તું બ્રાહ્મણ છો નહીં. પરશુરામે નિયમ લીધેલો કે બ્રાહ્મણ સિવાય કોઈને મારે વિદ્યા આપવી નહીં. આ પરશુરામનો સંકલ્પ હતો, એનો વિચાર હતો. એટલા માટે આ કર્ણને આ વાતની ખબર કે જો હું બ્રાહ્મણ બનીને જઈશ તો જ મને પરશુરામ વિદ્યા આપશે, અને આ ધરતી ઉપર પરશુરામ જેવા બીજા કોઈ ગુરુ નથી. માટે વિદ્યાભ્યાસ તમારે એની પાસે કરવો. શ્રેષ્ઠ ગુરુની પ્રાપ્તિ એમને થયેલી, અને શ્રેષ્ઠ પ્રાપ્તિને માટે એને જે કરવું પડે બધું એને કરવાની તૈયારી કરી. એટલે પોતાની ઓળખ એને છુપાવેલી. બ્રાહ્મણના વેશમાં ગયેલા કર્ણ, અને કર્ણ વિદ્યાભ્યાસ કરતા હતા, અને પરશુરામે કહ્યું, બોલ તું કોણ છો? તું બ્રાહ્મણ નથી, સાચું બોલ, કારણ કે બ્રાહ્મણ એટલું સહન કરે નહીં. તું કોણ છો કે? ત્યારે કર્ણે બે હાથ જોડ્યા અને માફી માગી છે, ગુરુદેવ માફ કરજો, હું બ્રાહ્મણ નથી, હું બ્રાહ્મણ નથી. હું કોણ છું ખરેખર તો મને પણ કદાચ ખબર નથી, પણ સૂત પુત્ર કહેવાઉં છું એવું મને બધાય કહે છે. મારું દિલ માનતું નથી, પણ હું બ્રાહ્મણ નથી, એ વાત તમારી સાચી છે. અને ત્યારે પરશુરામ ખૂબ એમને વૈઢા છે, ખીજાણા છે, શ્રાપ આપ્યો છે કે જા, સમય આવે તારી વિદ્યા તને કોઈ કામ નહીં લાગે. વાત આપણે હરિભક્તો મૂળ એ છે કે બ્રાહ્મણનો દેહ એટલે સ્વાભાવિક છે કે એટલું બધું સહનશીલતા ન હોય, શારીરિક એટલી સહનશીલતા ન હોય. સુકાનંદ સ્વામીને ઠંડી બહુ ચડી, અને સમી ધ્રુજતા હતા. અને એ વખતે પ્રસંગ બહુ સરસ મજાનો બને છે, પણ પ્રસંગ હવે આજે નહીં, સમય પૂર્ણ થવા આવે છે. પ્રસંગ થોડો મોટો છે, સાંભળવા જેવો છે, બહુ રૂડો પ્રસંગ છે, પણ એ ક્યારે હવે આવતા રવિવારે જેને સાંભળવો હોય એ ઓન ટાઈમ સમયસર આવજો. આવતા રવિવારે એ પ્રસંગ મારે સંભળાવવો છે. સુકાનંદ સ્વામીને ઠંડી ચડી, અને પછી જે પ્રસંગ બને છે એ પ્રસંગ આપણા હૃદયને હચમચાવી મૂકે એવો પ્રસંગ છે, આપણી આંખો ઉઘાડી નાખે એવો અદ્ભુત પ્રસંગ છે. પણ આવતી સભામાં, આજની સભામાં હરિભક્તો આપણે 3 મુદ્દાઓ શીખા. પહેલી વાત આપણે શીખા કે સાચો મેળો સત્સંગ અંગે અચળ કરી રાખજો. ગમે તેવા સંજોગોમાં, ગમે તેવા પ્રલોભનોમાં, અને ગમે તેવી મુશ્કેલીમાં, કે ગમે તેવી કોઈ આપણને કષ્ટી આપે, દુઃખ આપે, છતાં પણ સત્સંગથી આપણે ક્યારેય વિમુખ થઈએ નહીં. આ લાભ, આ માહોલ અને આ નિભાળો મૂકીને આપણે ક્યાંય જઈ શકીએ નહીં. આવા ભગવાન આપણે ગઈ વખતે બહુ સરસ એક ઝીલાવ્યું હતું, આજે એકવાર ફરી પાછું મારે કરાવવું છે. એ પ્રયોગ બહુ સારો હતો, બધાને બહુ એનાથી સુખ આવ્યું હતું. આજે એકવાર હું બોલાવીશ, તમે બધાએ બોલવાનું છે. એ મળે જ ક્યાંથી, બરાબર? આટલું તમારે ખાલી બોલવાનું છે. આવો મનુષ્ય દેહ મળે જ ક્યાંથી, આવો મનુષ્ય દેહ મળે જ ક્યાંથી? આવા ભગવાન, આવા સંતો, આવા ગુરુદેવ, આવા હરિભક્તો, આવો માહોલ, આવું સુખ મળે જ ક્યાંથી? બસ આટલું તો સ્વીકારાઈ જાય કે આ માહોલ, આ સુખ, આ આનંદ મળે જ ક્યાંથી? તમારા રાજુ ભગત બેઠા મને વાત કરતા હતા
મને કે સ્વામી અહીંયા અમરોલીમાં રહેતો તો ત્યારથી સંતો અરે હેત થયું, અને આજે કે વેડરોડ દૂર રહેવા ગયો, એમાં પણ હરિદર્શનના ખાડામાં થોડા આઘે ત્યાં છેક રીએ, પણ એ કે મન એ કે મારું કાયમને માટે આ સંતોને હરિભક્તો હારે જોડાયેલું રહ્યું, અને એટલા માટે ખેંચાય નહીં કે અહીંયા આવવું પડે છે. અહીંયા આવ્યા વગર કે છૂટકો રહેતો નથી. મારા કાંતિ બેજવા બેઠા યાત્રામાં આવ્યા, અને ત્યારથી ને હેત થયું. એટલે જ્યારે નવરા પડે એટલે ભક્તિબાગ મંદિર, આ બધું મળે જ ક્યાંથી? આવો જ્યારે આપણને સમજાય, આવો જ્યારે ભાવ આપણને જાગે, ત્યારે હરિભક્તો ગમે તેવા સંજોગોમાં પણ આપણે સત્સંગથી, ભગવાનના સંતોથી, ભગવાનના ભક્તોથી એક અણુ ભાર દૂર થઈ શકીએ નહીં. અને દૂર થવાનો સંકલ્પ પણ જો થાય તો સમજવાનું આપણે ભગવાનની નજરમાં હેઠા ઉતરી ગયા છીએ, માટે એ આપણને એનાથી દૂર કાઢે છે. એટલે સજાગ થઈ જઈએ. નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસંગ આપણે જોયો. નિષ્કુળાનંદ સ્વામી બીજા કોણ હતા એની હારે? રત્ના ભગત. એ બેનો પ્રસંગ આપણે જોયો ને. મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને વગર વાંકે વૈઢા, પણ નિષ્કુળાનંદ સ્વામીને જરાય દુઃખ થયું, જરાય એનું મન ચલાયમાન થયું નહીં. શું કામ? એને સમજાણું તો સાચો મેળો છે સત્સંગ, હવે તો અંગે અચળ કરી રાખવો છે. હવે આમાં જરાય ફેર પડવા દેવો નથી. આવી મોટી હરિભક્તો પ્રાપ્તિ આપણને થઈ છે, એ કથામાંથી શીખા. અને બીજી વાત આપણે જોઈ કે લઈ બેઠા છો મોટો લાભ. નિત્યાનંદ સ્વામી અને યોગેશ્વરાનંદ સ્વામીનો પ્રસંગ આજે આપણે જોયો. શું પ્રસંગ હતો? ઉત્તરાયણ બેહે પછી મારે, એવું કોને ઈચ્છા હતી? મેહુલ? યોગેશ્વરાનંદ સ્વામીને. પછી કોણે સમજાવ્યા? નિત્યાનંદ સ્વામીએ કીધું. ત્યારે સ્વામીએ શું કીધું? સ્વામી એવું નહીં કહેતા, મનમાં જરાય એવો સંશય નથી કે ઉત્તરાયણમાં જાઉં તો જ મારી સદગતિ થાય. તમારે કાલ બપોરે મને મહારાજના તેડાવે. અને યોગેશ્વરાનંદ સ્વામી બીજે દિવસે બધા બરાબર બપોરે 12 વાગ્યાના ટકોરે ભગવાનના ધામમાં ગયા. આવી અદ્ભુત કથાઓ આ સંપ્રદાયમાં છે. આ બધા બની ગયેલા ઇતિહાસો છે. વાલા ભક્તજનો, આ પ્રસંગો તે દિવસે હતા ને આપણે વાંચીએ છીએ, તે દિવસે લખાણાને આપણે વાંચીએ છીએ એમ નહીં, પણ આજની તારીખમાં પણ એવા પ્રસંગો બને છે. શક્ય છે તો આવતા રવિવાર સુધીમાં હું તમને બહુ સરસ વિડીયો બતાવીશ. રિસેન્ટલી 10 દિવસ પહેલાં જ એક આવી ઘટના ઘટી, એવું તમને આવતા રવિવારે શક્ય છે તો બતાવીશ. પણ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે, ભગવાન સ્વામિનારાયણના સંતો પ્રગટ છે, એનું સુખ અનુભવાય એવો આ માહોલ છે. ત્યારે એને મૂકીને આપણે જઈ નહીં. આનો કેફ દિવસે ને દિવસે આપણા હૃદયમાં વધતો જવો પડે, અને કેફ કે હમાય નહીં, એનો પાર ન કમાય એટલો કેફ આપણા સૌના હૃદયમાં પ્રગટે એવી મહારાજના ચરણોમાં બે હાથ જોડી અને પ્રાર્થના કરીએ કે મહારાજ જે મળ્યું છે એ અમને સમજાય, એ ઓળખાય, અને ક્યારેય એનાથી પ્રભુ અમે દૂર ન થઈ શકીએ, એનાથી ક્યારેય અમે આઘા ન થઈએ. વિશેષ ને વિશેષ તમારાથી, સંતોથી, હરિભક્તોથી નજીક આવી અને સૌના રાજીપાના પાત્ર બની શકીએ એવી મહારાજના ચરણોમાં હરિભક્તો પ્રાર્થના કરી અને આવો મારી કથાને પૂર્ણ કરીશ. સહજાનંદ સ્વામી મહારાજની જય.